નલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોડું ઘસતા ઘસતા, ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામ ગરીમાં તડકો ના પડ્યો, ના પડી મહેનત મારી મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આપ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગુ એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ધન્યવાદ. ખૂબ સરસ. એક જ તે ચિનગારી. સૌને દેવિકા મકવાણાના વંદન. આમ તો મેં હેમાંસીબેન શેલકની પ્લેટફોર્મ નંબર 4 એક જ પુસ્તક વાંચી છે, પણ એ પુસ્તકમાંથી પસાર થતા હેમાંસીબેનના સર્જક વ્યક્તિત્વની સાથે સમાજને વરેલા જીવનનિષ્ઠ વ્યક્તિત્વની પણ વાકેફ થવાય છે. મૂળે વાર્તાકાર એવા આ લેખિકા પોતાની વાર્તામાં પારકી પીડા પોતિકા કરી શબ્દ દ્વારા અભિવ્યક્ત કરે છે. માણસ પાસે ચચળતું હૃદય હોવું જોઈએ એવું કહેનાર આ સંવેદનશીલ લેખિકાનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ જાણીતો છે. અને આજે એક સવારમાં મારી સાથે નાનકડી એવી ઘટના ઘટી છે, જેમાં એક કૂતરું મને કરડી ગયું અને મને વિશ્વાસ છે જો હેમાંસીબેન મારી સાથે હોત તો એ મને બચાવી લે. હેમાંસીબેન શૈલક છે એ ઠક્કર બાપા વિશે કહેવાના છે. તો એ પહેલા ભાવનગરના વિદ્યાર્થી શ્રુતિબહેન મકવાણાનો જન્મદિવસ 13 ઓગસ્ટના દિવસે હતો. શિબિરની સ્મૃતિ નિમિત્તે હિમાંશીબેન શેલક તેમને પુસ્તિકા અને ડાયરી આપી સન્માન કરશે. તો આ ભેટ અર્પણ કરવા માટે શ્રુતિબેનને વિનંતી કરું છું કે અહીંયા આવે, અને હિમાંશીબેનને પણ વિનંતી કરું છું કે તે એમને ભેટ આપવા માટે આવે. તમારે આપવાની છે. હા, તમારા હાથે એમને હા, હા. ખૂબ સરસ. આકાશમાં તારલા ચમકે છે રાત દિન, પણ ધૂમકેતુ જેવા તો કોક દિન જ દેખાય. તો આ માટે હિમાંશીબેન શૈલક જે છે એ ઠક્કર બાપાનો પરિચય આપશે. તો હિમાંશીબેન શૈલક વધારે પર વાત ન કરતા એમના શબ્દો સાંભળશે.
નહીં સંભળાશે તો કહેશે. આદરણીય રમેશભાઈ, કોકિલાબેન, નકુલભાઈ, રમજાનભાઈ, મારા સાથી વક્તા મિત્રો અને તમે બધા યુવા મિત્રો, કેટલીક વ્યક્તિઓ ભાગ્યશાળી એ રીતે હોય છે કે ચોક્કસ સમયમાં જન્મી હોય છે. એને હું ભાગ્ય જ ગણું કે તમે ચોક્કસ સમયે જન્મો, એવા સમયમાં જન્મો જ્યારે કોઈ એવી વ્યક્તિઓ જન્મી હોય જેનો સીધો કે આડકતનો પ્રભાવ તમારા પર પડે. અમે બધા એવા ભાગ્યશાળી લોકો છીએ. કોકિલાબેન મારા કરતાં વધારે, રમેશભાઈને હું કદાચ સરખા હઈશું 47, રમેશભાઈ ક્યારે? અમે 47 એટલે 46. હા, એટલે હું 47માં, એટલે હવે સ્વાતંત્ર્ય દિન અને મારી ઉંમર એ સાથે સાચી ચાલે. પણ એટલું ભાગ્ય કે ગાંધીજીના સીધા પ્રભાવ હેઠળ જે વ્યક્તિઓ આવી એ વ્યક્તિઓએ અમારા ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો. એને પરિણામે અમે જે કંઈ થોડું ઘણું શીખ્યા એની સાથે એક સંવાદ સાધીને જીવી શક્યા. પણ અમે પછી અમારે જેને જેટલું આપવું હતું એટલું અમે આપી શક્યા કે કેમ, એ પ્રશ્ન છે. એક પ્રશ્ન એવો થાય કે ઠક્કર બાપાનો સમય, અમૃતલાલ ઠક્કર, એમનો સમય એટલે 1869માં એ જન્મ્યા અને 1951માં એ મૃત્યુ પામ્યા. તો ઠક્કર બાપાનો જે સમય હતો એ એવો સમય હતો કે જ્યારે બ્રિટિશ સત્તાધીશો જો કોઈ સારી નોકરીએ કોઈ ભણેલા માણસને, તેજસ્વી માણસને મૂકે તો એના જીવનની ગાડી સડસડાટ ચાલે અને ઉપર સુધી પહોંચે. સારો પગાર, સલામત વ્યવસ્થિત જીવન. અને અત્યારે આપણે જે પ્રમાણે જીવીએ છીએ, પોતાની સગવડ, પોતાની સુરક્ષા, નોકરીની સલામતી, આ બધું મળ્યું એટલે જીવતર પૂરું. આપણે બેડો પાર, આપણે પછી બીજી કંઈ ચિંતા બહુ કરવાની નહીં. અત્યારે આપણે એવી રીતે જીવીએ છીએ લગભગ મોટા ભાગના. ઠક્કર બાપા ભણવામાં એટલા બધા હોશિયાર, તે જમાનામાં મેટ્રિક આજે છે એવું નહીં, 11માં 12માં અત્યારે જે બધું ચાલે છે ને કે 11મું ધોરણ પસાર થઈ ગયેલું હોય એને પણ તમે 4 સવાલ પૂછો તો તત્પપ થઈ જાય, એવું નહીં. ઠક્કર બાપા જ્યારે મેટ્રિક થયા ત્યારે એમનો ફર્સ્ટ ક્લાસ, મેટ્રિકમાં ફર્સ્ટ ક્લાસ તે જમાનામાં, એટલે એમને સ્કોલરશિપ મળી. સ્કોલરશિપ મળી એટલે એમના પિતાએ એમને એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ કર્યા. એ જમાનાની એન્જિનિયરિંગ કોલેજ એટલે એમાં છે ને તે લાઇસન્શિએટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, એમને સિવિલ એન્જિનિયર થવું હતું. એટલે જે એન્જિનિયરિંગ કોલેજમાં એ દાખલ થયા એમને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો હતો. એટલે એમાં જે પદવી મળે, બ્રિટિશ સમયની વાત આ, એટલે લાઇસન્શિએટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ LCE એવી ડિગ્રી મળે, જે અત્યારની સ્નાતક કક્ષાનો અભ્યાસ કહેવાય. એમાં પણ એ બહુ તેજસ્વી, બહુ ગજુ કર્યું. એટલે ત્યારે યુગાન્ડામાં રેલવે લાઈન નહોતી અને યુગાન્ડામાં રેલવે લાઈન નખાય છે એના સુપરવિઝન માટે એ લોકોને એક સારા સિવિલ એન્જિનિયરની જરૂર હતી. અને એટલે અમૃતલાલ ઠક્કરને યુગાન્ડા 3 વર્ષ માટે મોકલવામાં આવ્યા. ત્યાં સુધી ઠક્કર બાપા પર ગાંધીજીના જીવનનો કે કાર્યનો એવો મોટો કોઈ પ્રભાવ નહીં, કારણ કે લોહાણા કુટુંબમાં
અત્યંત રૂઢિચુસ્ત વાતાવરણમાં એ ઉછરેલા. એવામાં જ્ઞાત જાતના છૂતાછૂતના નિયમો અત્યંત કડક અને ઠક્કર બાપા એમાં કોઈ મોટી ક્રાંતિ લાવી શકે એવી કોઈ શક્યતા નહીં. અસ્પૃશ્ય માનવતાવાદી હતા પહેલેથી જ. આ બીજ તો પડેલા હોય, પછી કેવી રીતે ફૂટે એ પછી જોવાનું છે, પણ બીજ તો અંદર હોય છે. જેનામાં હોય એનામાં બીજ અંદર પડેલા હોય, પછી ઉગે કે નહીં ઉગે પછીની વાત છે, પણ ઠક્કર બાપામાં હતું. એટલે એમને છૂતાછૂત વાળી વાત બહુ એમને બહુ નડતી હતી. એટલે એવી રીતે કોઈક અસ્પૃશ્યો સાથે જમવામાં એક પંગતે બેસવાને કારણે એમને જ્ઞાત બહાર મૂકીને એમને દંડ કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ હતો, આ નીતિનો પ્રશ્ન, દંડ ભરવો કે નહીં ભરવો. એમની અંદર રહેલો જે ક્રાંતિકારી હોય એ એને કે આ દંડ ભરવાનું નહીં. પણ ઠક્કર બાપા એમના બાપાનો વિચાર કરે કે જ્ઞાત બહાર મુકાશે, બાપાની તબિયત નરમ છે અને નકર નારાયણ બાપા કાલે સવારે ના હોય તો એમની અંતિમ ક્રિયા માટે પણ જ્ઞાતના માણસો આવશે નહીં, કારણ કે જ્ઞાત બહાર મુકાવવું એટલે સંપૂર્ણ બહિષ્કાર. તો આ વાત ઠક્કર બાપાને પોતાને, કે જે પિતાએ આટલું બધું પોતાના અભ્યાસ માટે આટલી બધી તકેદારી રાખી છે પોતે ભણી શકે એટલા માટે, તો એને માટે આવું કરવું યોગ્ય છે? સવાલ તો ખાલી દંડ ભરવાનો જ છે ને. એમ કરવાથી મારે ક્યાં મારી વિચારસરણી બદલવાની છે? કોઈ એવું તો કહેતું નથી કે તારે અસ્પૃશ્ય સાથે જમવા બેસવું નહીં. હું તો બેસીશ, પણ એક વખત આ દંડ ભરી દેવો. અને એમણે દંડ ભરી દીધો. દંડ ભર્યો. ગૃહસ્થ જીવન જુઓ, હવે એમનું વિધિ વિધાન જુઓ, કેવી સંયોગો કેવા છે. બાપાની ઈચ્છા હતી કે લગ્ન કરવા, એટલે ઠક્કર બાપાએ લગ્ન કર્યા. અમૃતલાલ, અત્યારે તો ઠક્કર બાપા થયા નહોતા, અમૃતલાલે લગ્ન કર્યા. એક બાળક પણ હતું 6 વર્ષનું. બાળક અવસાન પામ્યું, પત્ની પણ મૃત્યુ પામી. પણ બાપાને એમ કે ગાડી પાટે ચડવી જોઈએ, બીજી વાર પરણે તો સારું. બાપાએ એમને ફરી લગ્ન કરાવ્યા. યોગાનું યોગે બીજા પત્ની પણ કોઈ અસાધ્ય માંદગીમાં મૃત્યુ પામ્યા. હવે ઠક્કર બાપા કોઈ પણ જાતના પરિવાર, અને પછી પિતાજી મૃત્યુ પામ્યા, માતા તો મૃત્યુ પામેલા જ હતા. પરિવારને નામે ઠક્કર બાપા બિલકુલ એકલા, સ્વતંત્ર, અને જે કામ કરવું હોય એ કરવા માટે મુક્ત. એટલે ઘણીવાર સંજોગો તમારા માટે એવી પરિસ્થિતિ સર્જે કે તમારે જે કામ કરવું હોય એની અનુકૂળતા તમને આપોઆપ મળી જાય. હવે યુગાન્ડાથી 3 વર્ષ બાદ ઠક્કર બાપા, ત્યાં રેલવે લાઈનનું કામ પૂરું થયું. ઠક્કર બાપા આવ્યા મુંબઈ. જન્મેલા ભાવનગરમાં, પછી પણ આવ્યા મુંબઈ. મુંબઈમાં એમને ચેમ્બુરમાં, એ જમાનામાં કચરો નાખવા માટે માલગાડીઓ જતી. આખા મુંબઈનો કચરો માલગાડીમાં ભેગો થાય અને ચેમ્બુર ખાતે એ કચરાનો નિકાલ કરવામાં આવે. અત્યારે આપણે જે ડુંગરો જોઈએ છે ને દિલ્હીમાં, નહીં, કચરાના મોટા મોટા તોતિંગ પહાડ જેવા ડુંગર, આખા દિલ્હીનો કચરો એક જગ્યાએ. તો ચેમ્બુરમાં જે આ માલગાડીઓ કચરો નાખતી, એ કામ કોણ કરે? આટલું આ જે ભયંકર ગંદુ કામ કહેવાય, એ કામ મહાર અને માંગા જાતિના લોકો, જે અસ્પૃશ્યો, જેને આપણે અત્યારે હરિજન કહીએ છીએ, એ અસ્પૃશ્ય જાતિના લોકો ભોગે આ કામ આવે. સુપરવાઇઝર તરીકે ઠક્કર બાપાને સીધા સંપર્કમાં આવવાનું થયું આ મહાર અને માંગા જાતિના લોકો. અને પહેલી વાર એમને ખબર પડી કે આ પ્રકારનું જીવન કેટલું બધું વિષમ હોઈ શકે, કેટલી ગંદકીમાં લોકો રહે છે. આ તો નર્કથી પણ બદતર જીવન છે. અને આ રીતે કોઈ જીવતું હોય તો એ ચલાવી કેવી રીતે લેવાય? આ પ્રશ્ન જ્યારે ઠક્કર બાપાને થયો
ત્યારથી ઠક્કર બાપાનું જીવન બદલાઈ ગયું. ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીએ જે પ્રયત્નો પ્રયોગો બધા કર્યા હતા એના એ આખા કામમાં ઠક્કર બાપાને એટલો બધો રસ પડ્યો કે એમણે નક્કી કર્યું કે આ લોકો સાથે હું કામ કરીશ, એને માટે મારે નોકરી છોડવી પડે તો હું નોકરી પણ છોડીશ. એ જમાનામાં 500 રૂપિયા સુધીનો પગાર, એ જમાનામાં વિચાર કરો. 1968માં 450માં મેં નોકરીની શરૂઆત કરેલી. તે સમયે 500 રૂપિયા દર વર્ષે ઇન્ક્રીમેન્ટ અને સંપૂર્ણ સલામતી. એ નોકરી ઠક્કર બાપાએ છોડી આ કામ માટે. અને પછી બિલકુલ મહાર અને માંગા જાતિને એ લોકોના વિસ્તારમાં જે કાયાપલટનું કામ એમણે શરૂ કર્યું એ એટલું બધું પ્રચંડ હતું કે એની સીધી અસર બધા ગાંધીજનો, બીજા ગાંધીવાદી કાર્યકરો બધા પર એની અસર, એનો પ્રભાવ પડ્યો. આ પછી ઠક્કર બાપાનું જીવન એવી રીતે બદલાયું કે સેવાની જેટલી પ્રવૃત્તિ હતી, પછી ભીલ સમાજ હોય કે અછૂતના જે કોઈ સંપ્રદાય સમાજો હોય, એ બધામાં એ પૂરા ઊંડા ઉતરવા માંડ્યા. એમના શિક્ષણના પ્રશ્નો એમણે હાથમાં લીધા. અને ત્યારે ભારત સેવક સમાજ નામનું એક બહુ મોટું સંગઠન હતું. આ ભારત સેવક સમાજમાં કેટલા બધા લોકો સ્વયંસેવકો તરીકે ઉત્સાહથી જોડાતા. પોતાના કામો છોડીને, આ બહુ મોટી વાત છે, પોતાના કામ છોડીને આવું કરવું સહેલી વાત નથી, બિલકુલ સહેલી વાત નથી. મને અત્યારે યાદ આવે છે 94માં હું જ્યારે મહાશ્વેતા દેવી, આપણા બંગાળી ભાષાના પ્રખર લેખિકા, એમને હું 94માં મળી હતી. ત્યારે 94માં એમણે મને કહ્યું કે તું બહુ નસીબદાર છે કે તું એવા પ્રદેશમાંથી આવે છે જ્યાં ગાંધીજીએ એટલા બધા ઉત્તમ માણસો પેદા કર્યા છે કે આજે પણ એ લોકો એમનું કામ કરે છે. એટલે તમે વિચાર કરો કે આપણી ગાંધીવાદી સંસ્થાઓનો પ્રભાવ આખા દેશમાં કેવો હતો કે ત્યાં બંગાળમાં એક બહુ જ, જે પોતે બહુ જ શોષણ મુક્ત સમાજ માટે પોતે આખું જીવન માશ્વેતાએ આપી દીધું છે. તો એ વ્યક્તિ મને કહે છે કે તમે બહુ નસીબદાર છો કે આવા પ્રદેશમાંથી આવો છો. અને આ સવાલ અથવા તો આ વાત આપણે કે જે પ્રદેશમાં આવા ઉત્તમ માણસો થયા, એમના કામો આપણે કઈ રીતે આગળ વધાર્યા અથવા તો પાછળ ધકેલ્યા, આ પ્રશ્ન દરેક જાગૃત ચિત્તે પૂછવા જેવો છે કે ગાંધીજનો જે કરીને ગયા એમાં આપણે શું ઉમેર્યું અને શેની બાદબાકી કરી, પૂછવા જેવો સવાલ છે. પૂછજો, આજે ચોક્કસ પૂછજો. તો પછી ભીલ સમાજ, ભારત સેવક સમાજમાં એ જોડાયા. પછી તો એમણે દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ખૂબ મોટા કામો કર્યા. હવે ઠક્કર બાપાએ જે પ્રકારના કામો કર્યા એનો સીધો સંબંધ ઝવેરચંદ મેઘાણીની સાથે કેવી રીતે થયો કે ઝવેરચંદ મેઘાણી ફૂલછાપમાં ઠક્કર બાપાના કામો વિશેના અહેવાલો, એની નોંધો લખતા, જેને કારણે એમને એટલા બધા બીજા કાર્યકર્તાઓ મળ્યા જે ઠક્કર બાપાના સંપર્કમાં સતત રહે અને એમના કામમાં જુદી જુદી રીતે, આર્થિક રીતે અને બીજી રીતે પણ સહયોગ આપે. આ જે પત્રો છે એ આજે મારે વાંચવાનો ઉપક્રમ છે. તે એટલા માટે કે કોઈ એક માણસ કેટલું પરિભ્રમણ કરી શકે છે પોતાના કામ માટે, કેટલી કઠણાઈ વેઠી શકે છે બીજાને માટે, અને એમાંથી એનું પોતાનું ઘડતર તો થાય જ છે, પણ એ પોતાની સાથે બીજા કેટલાનું ઘડતર કરે છે. એટલે આપણે કહીએ છીએ ને કે દીવામાંથી દીવો પ્રગટે. ગાંધી તો દીવા પ્રગટાવી ગયા, એ દીવામાંથી આપણે કેટલા દીવા પ્રગટાવ્યા એ પ્રશ્ન છે કે મેં કેટલું કર્યું.
એક શિક્ષક તરીકે મેં કેટલું કર્યું, અહીંયા શિક્ષકો ઘણા બધા છે, બધાએ આ સવાલ પૂછવા જેવો છે કે એક શિક્ષક તરીકે તમે કેટલા ઉમદા શિક્ષકો વિચારની દ્રષ્ટિએ પેદા કર્યા, કેટલા પ્રમાણિક. ઉમદામાં બીજી તો બધી હું બૌદ્ધિક કક્ષાની પણ વાત નથી કરી, પણ પ્રમાણિક, એક ટકોરાબંધ પ્રમાણિક માણસ પેદા કરવો એ કેટલી અઘરી વસ્તુ છે. તો ગાંધી આટલા બધા ટકોરાબંધ માણસો પેદા કરી શક્યા. એવો ચમત્કાર તો ભલે આપણે ન સર્જી શકીએ, પણ 2-5 તો ઊભા કરી શકીએ. તો ઠક્કર બાપા કઈ કઈ રીતે કામ કરતા, ક્યાં ક્યાં રખડતા, અને એમની કામ કરવાની પદ્ધતિ કેવી હતી, એનો સીધો ચિતાર એમના પત્રોમાંથી મળે છે કે કેવી રીતે કામ કરતા હતા. તો એ કારણ કે પત્ર એક એવું માધ્યમ છે કે એમાં તમારે જે કહેવું હોય એ તમે બહુ જ નિખાલસ રીતે કહો છો. અને ત્યારે તમને ખબર નથી કે 2025માં કોઈ એ પત્ર આટલા લોકોની વચ્ચે એ પત્ર વંચાવવાનો છે એ લખનારને પણ ખબર નથી, વાંચનારને પણ ખબર નથી. પણ 2025માં હું એ પત્ર જે 42માં લખ્યો હોય એ હું વાંચું છું, જેની એમને એ લોકોને કલ્પના પણ નહીં હોય. પણ એમાંથી એમને જે, કારણ કે એ જે ભારત સેવક સમાજ હતો એ નેશનલ મિશનરીઝ એવું કહેવાતું. એટલે જેમ પરદેશમાં મિશનરીઓ હોય છે તેમ આ એક પરિકલ્પના હતી કે આપણે ત્યાં મિશનરી કેમ નહીં હોય. જો પરદેશમાં મિશનરી હોય ને આપણે ત્યાં સ્પેનથી ક્યાંથી આવે છે મિશનરીઓ, અને કેટલું છોડીને આવે છે. તો એક એવી કલ્પના ઊભી થઈ ગાંધીના સમયમાં કે આપણે આપણા પોતાના મિશનરી પેદા કરીએ, એવા સ્વયંસેવકો જે જ્યાં જાય ત્યાં એવું કામ કરે કે આખા દેશમાં એની સુવાસ પ્રસરે. તો આ નેશનલ મિશનરી તરીકે ઠક્કર બાપાએ કયા કયા પ્રકારના કામ કર્યા એની કેટલીક વાત. આ કામ પછી ઠક્કર બાપા, અમૃતલાલ મટીને ઠક્કર બાપા થઈ ચૂકેલા, કારણ કે બધા એમને બાપા બાપા કરીને બોલાતા અને એમ કરીને પછી એ બાપા થયા. તો હવે એમનું જીવન વિશેનો ખ્યાલ ઠક્કર બાપાનો કેવો. 1942માં ઝવેરચંદ મેઘાણી પર લખેલો એક આ પત્ર છે. આ દેહનો જેટલો ઉપયોગ થાય, જનસેવામાં જેટલો ઘસાય તેટલો ઘસવા માટે જ પ્રભુએ સર્જેલો છે. વળી મારા ઉપર તો ખાસ કૃપા હોવાથી મારી તંદુરસ્તી એણે ઉત્તમ પ્રકારની રાખી છે. તે શરીરને જો હું વિલાસમાં રાખું, આળસુ બનાવી દઉં, તો ઈશ્વરનું મારે માથે ઋણ રહી જાય. આયુષ્યના અંતિમ તબક્કા સુધી આ શરીરને એ રીતે કામમાં રાખવું એ મારો ધર્મ છે. એટલે આ વ્યાખ્યા ધર્મની ઠક્કર બાપાની પોતાની. એટલે છેવટ સુધી 1951માં એમનું અવસાન થયું ત્યાં સુધી એ સતત કાર્ય કરી રહ્યા અને કાર્યરત રહ્યા. એમણે ક્યારેય કશું કામ છોડ્યું નહીં. આ 42માં લખેલો પત્ર, એના પહેલા 29માં લખેલો પત્ર, કેટલા વર્ષો થયા વિચાર કરો. 10/4/29 હું સિંધમાં થરના રણમાં રખડવા નીકળ્યો છું. રણમાં છે આ માણસ. ઊંટ ઉપર રોજ 20 થી 25 માઇલ મુસાફરી કરું છું અને ઊંઘ લઈને ઉઠીને તાજો થાઉં છું. અમદાવાદથી રેલમાં હરીશથી મોટરમાં રધનપુર, રધનપુરથી મોરવાડા થઈ સુઈગામ, બનાસકાંઠા, સુઈગામ એટલે પછી કચ્છના રણનો ખૂણો કાપીને નડાબેટમાં બપોરા ગાળીને રણની કાંધીએ 3 દિવસ અને 2 રાતે પહોંચ્યો છું. કોણ ફરક પાડે છે આ પ્રવાસની? પણ નીકળે છે માણસ. ત્યાં 2 દિવસ રોકાઈને પાછો ઉત્તર તરફ થરના રણમાં કેમ ભટકે છે? શેને માટે? ભીલોનો, મેઘવાળોનો અને કોળીઓનો પરિચય કરવા માટે. આ પ્રજાનો પરિચય કરવા માટે, એ લોકો કેવી સ્થિતિમાં જીવે છે એનો અભ્યાસ કરવા માટે આ માણસ
આટલે દૂર આવી કઠણ મુસાફરી, અત્યારની મુસાફરી નથી, સેકન્ડ એસી ફર્સ્ટ એસી વાળી વાત નથી, આટલી કઠણ મુસાફરી આ માણસ કેવી રીતે કરતા હશે? અને આ કોઈનો પરિચય કરતો કરતો છાછરો અને ગઢડો, આ બે ગામના નામ છે, ગઢડો અને છાછરો, આ જોધપુર અને બિકાનેર લાઇનના સ્ટેશનો છે, ત્યાં પહોંચે છે. 120 માઇલની મુસાફરીમાં મને લખવાનું મન થયું એટલે તમને પત્ર લખું છું. અમારો ઊંટવાળો નામે બાવો મેઘપરી છે, બાવો મેઘપરી એનું નામ છે. માતૃભાષા ગુજરાતી છે, પણ દેખાવે ને પહેરવેશે ને બેરિંગથી સિંધી મુસલમાન જેવો લાગે છે. બલોચ મીર ખાનની ટોળીમાં એ ડાકા મારવામાં સામેલ હતો, ડાકુગીરી કરતો હતો આ માણસ. એટલે મીર ખાને પ્રથમ થરપાકરમાં ધડ મારેલી, ધાડોમાં ભાગ લેતો હતો, પછી કડી પ્રાંત ઉતરેલો અને છેવટે વડોદરાની પોલીસના હાથમાં પડીને ફાંસીએ ગયો. મેઘપરી પણ પકડાયેલો, પણ રાજ્ય પક્ષે સાક્ષી થયો એટલે છૂટી ગયો. તે ડાકાની બહુ વાતો કરે છે, ડાકુગીરી કેવી રીતે કરીની વાતો બહુ કરે છે. તેથી તમે યાદ આવ્યા, ઝવેરચંદ મેઘાણી કેમ યાદ આવ્યા? ડાકાગીરી બહુ કરે છે એટલે તમે યાદ આવ્યા. છે તો ગરીબ માણસ, પણ નોકરી કરે તેવો છે. તમે ને તે બહુ દૂર પડ્યા. કેમેરા મારી પાસે નથી, અને હોય તો પણ હું વાપરી જાણતો નથી, નહીં તો હું તમને તેનો ફોટો જરૂર મોકલે. કદાવર, કમાન્ડિંગ ઘાટાવાળો, 6 ફૂટ ઉપરનો ઊંચો, લાલ સિંધી પટ્ટાવાળો સાપો બાંધે છે એવો પહેરવેશ, પણ વિનયવાળો જુવાન છે. તમને બહુ સાહિત્ય આપી શકે એવો છે. તેનું સરનામું લખી લો, બાવા મેઘપુરી, નગર પારકર, સિંધ. ટપાલ અહીં, ટપાલ ખાતાનો વિચાર કરો, ટપાલ અહીં લગભગ 6 દિવસે પહોંચે છે. આજે ગુજરાતમાં 26 દિવસે પણ નથી પહોંચતી ગુજરાતમાં, અને સિંધ પારકરમાં ટપાલ અહીંયા 6 દિવસ પહોંચે છે. શું પોસ્ટ ખાસું ખાતું હશે બ્રિટિશ જમાનામાં, અત્યારે નહીં. તો આ ઠક્કર બાપા, હવે એમને લોકો એ પોતે જ કહે છે કે મને બધા કંજૂસ કહે. દુકાળના સમયમાં જે પૈસા દાન બધું આવે એનો હિસાબ કરવાનો, પૈસા ખોટી રીતે નહીં વપરાય એની બાબતમાં એટલી બધી તકેદારી એમની કે પાઈનો હિસાબ કરે, બહુ ચીકણાશ કરે. પોતાની ચીકણાશ માટે પોતે જ કહે છે કે મને બધા એમ કહે છે કે આ માણસ કંજૂસ છે, એના હાથથી પૈસો છૂટતો નથી. પણ મને ભય એ છે કે જે લોકોએ જે કામ માટે પૈસા આપ્યા છે એ ખોટી રીતે વપરાવા જોઈએ નહીં. આ નિષ્ઠા ક્યાં લેવા જઈશું? કોઈ બજારમાં નહીં મળે આ નિષ્ઠા. એ અંદરથી જ ઉગે અને તો જ માણસ આ રીતે કામ કરી શકે. એમાં બીજી કોઈ, જેમ આપણે સવારે વાત કરીને કે કોઈ આ બધા લોકો શિક્ષણ પર પોતાના વ્યક્તિત્વના ઘડતરનો આધાર રાખતા નથી. શિક્ષણ કરતાં કંઈ અલગ વસ્તુ છે આ, જેને તમે કેળવણી કહો કે સંસ્કાર કહો કે ઘડતર કહો, એનું નામ તમારે જે આપવું હોય તે આપો. પણ જે આપણે ફોર્મલ એજ્યુકેશન જે લઈએ છીએ એમાંથી આ ગુણ વિકસતો નથી. જો એ વિકસ્યો હોત તો અત્યારે આપણી આજુબાજુ જે જમાત એકઠી થઈ છે, આપણે ગાંધી જમાત અને આ જમાત બેને અલગ પાડી શકીએ. અત્યારે જે જમાત આપણી આજુબાજુ એકઠી થઈ છે કે કઈ પોસ્ટના કેટલા બોલે છે ને તમે કેટલા આપ્યા, તમે કેટલા આપીને નોકરી લીધી ને કેટલા તમારે નહીં આપવા પડ્યા, ને આ બધી જે અત્યારે આજુબાજુ જે છે એવું ત્યારે ત્યાં નહોતું, કારણ કે એ જમાત જુદી હતી. તો ઠક્કર બાપા તો પોતાની જાતને જ કંજૂસ કહે છે, પણ કે એક પણ પૈસો લોકોએ આપણો ખોટો ન વપરાવો જોઈએ. તો દીવામાંથી દીવો કેવી રીતે પ્રગટે એની એક બહુ જ સરસ વાત છે. એમાં ભાવનગર સ્ટેટના આયુર્વેદિક દવાખાનામાં કામ કરતા એક માણસ દુર્ગાશંકર વ્યાસ, એ દુર્ગાશંકર વ્યાસનો એક પત્ર છે. એ પત્ર ઠક્કર બાપાને લખેલો છે. જંગલમાં 2-3 સીમાડા ભેળા થાય ત્યાં આ લોકો વેડવા અને વઘરી લોકો આ લોકો રાવટી નાખીને પડી રહે છે.
ગામની હદમાં એમને કોઈ આવવા દેતું નથી. જરૂરી વસ્તુઓ માટે ગામમાં આવે તો પોલીસ ખાતું અને પ્રજા બંને દબાણ લાવીને એ લોકોને હેરાન કરે છે. આ કોમનું આત્મગૌરવ જગાડી શકાય ખરું? આ પ્રશ્ન પૂછે છે. આ માણસ પોતે આયુર્વેદિક દવાખાનામાં કામ કરે છે. એને આ બધાની સાથે કોઈ, આપણે તો જોઈએ તો મારું કામ મારે કરવાનું, બીજા પંચાયતમાં શું કરવા પડવાનું, એવું નહીં. બધાની પંચાયતમાં પડવાનું, કારણ કે આ મારા દેશમાં વસતા લોકો છે, બહારના નથી. આ જે ભાવ છે ને, આ જે આત્મીયતાનો, આ મારી પ્રજા છે, આ મારા દેશનો ભાગ છે. હું આ દેશમાં રહું છું, હું આ સમાજનો એક ભાગ છું. એ ભાવ જ્યાં સુધી જાગે નહીં ને ત્યાં સુધી તમે કોઈ કામ કરી જ નહીં શકો. તો આ કોમનું આત્મગૌરવ જગાડી શકાય ખરું? આ બાળકો માટે હું શિક્ષણનું કોઈ કામ કરી શકું ખરું? આ પ્રશ્ન પૂછે છે. આ કોમ માટે કંઈક કરવાની મને બહુ ઈચ્છા છે. સહાય અને સલાહની આશાએ તમને હું આ પત્ર લખું છું. આ દીવામાંથી દીવો આમ પ્રગટે. ઠક્કર બાપા જે કામ કરે છે એનો પ્રભાવ કોઈ દુર્ગાશંકર વ્યાસ ઉપર એટલો પડે છે કે એ પોતે કોઈ એવી કોમ માટે કામ કરવા તૈયાર થાય છે જે કોમને કોઈ ગામમાં દાખલ પણ થવા દેતી નથી. તો ઠક્કર બાપાએ જે ભીલો માટે, ભીલોના શિક્ષણ માટે કામ કર્યું, કે ભારત સેવક સમાજ માટે કામ કર્યું, એ સીધા ગાંધીજીના સંપર્કમાં બીજા લોકો આવ્યા તેવી રીતે નથી આવ્યા, પણ ગાંધીજીના કામથી એ એટલા બધા પ્રભાવિત થયા કે ગાંધીના કામને એમણે પોતાનું કામ ગણી લીધું. જે ગાંધીજનોની આપણે વાત કરીએ છીએ એ બધા ગાંધીજનોએ ગાંધીના કામને પોતાનું કામ ગણી લીધું. એ વિના આ શક્ય નહોતું. એ વિના એમણે જે કામો કર્યા એ બિલકુલ અશક્ય હતા. આપણે સૌથી મોટામાં મોટી મુશ્કેલી શું થઈ છે અત્યારે? આપણે જ્યારે ગાંધીજીનો વિચાર કરીએ ત્યારે માત્ર ગાંધીજનોનો વિચાર કરીને અટકી જવાનું નથી, પણ આપણે શું ક્યાં ચૂકી ગયા છીએ એને માટે આપણે થોડુંક આત્મવિશ્લેષણ પણ કરવું પડે. આપણે ગાંધીજનોની માત્ર આરતી કરીને કે એમનો મહિમા કરીને ખસી જઈએ એવું અહીંયા અભિપ્રેત નથી. આપણે એટલા માટે નથી ભેગા થયા કે એમનો મહિમા કર્યો, એમણે બહુ અદ્ભુત કામ કર્યું, બહુ સરસ કામ કર્યું, આપણે વખાણ કર્યા, 2-4 તાળીઓ પાડી ખુશ થયા. વાત પૂરી થતી નથી. આપણે જે મૂળ ચિંતા કરવાની તે એ કે આપણે ગાંધીના કામને કેટલું પોતાનું કામ કર્યું. ગાંધીના કામને આપણે કેટલું પોતાનું કામ કર્યું. એ રાહત કાર્ય હોય, સ્વચ્છતાનું કામ હોય, કોમી એકતાનું કામ હોય, રાજકીય ક્ષેત્રે નિષ્ઠા અને પ્રામાણિકતાનું કામ હોય, તમારા પોતાના કામમાં પોતાનું ઉત્તમોત્તમ આપવાનું કામ હોય, દિલ ચોરી વગર સમાજ માટે કંઈ પણ કરવાનું, જે તમારી શક્તિ મતી, કારણ કે બધાની શક્તિ, બધાની મતી સરખી હોતી નથી, પણ જો તમારામાં જે પણ કંઈ હોય એ તમે ઉત્તમ કેવી રીતે પ્રગટ કરી શકો અને એનો કેવી રીતે ઉપયોગ બીજા માટે કરી શકો. એ ગાંધીજીનો મૂળ સંદેશ તો આ જ હતો ને. તો એ વગર આટલા બધા કાર્યકરો એ પેદા કેવી રીતે કરી શકે? ઠક્કર બાપા જ્યારે ઝવેરચંદ મેઘાણીને પત્ર લખે છે, અથવા તો એ લોકો ફૂલશાપમાં જ્યારે કોઈ પત્રની ચર્ચા કરે છે ત્યારે એ હદે પહોંચે છે કે કોઈ વાઘરીને વાઘરા કહેતો કોઈ લેખ છાપામાં છપાયો હોય ને તો એનો પણ ઠક્કર બાપા વિરોધ કરે કે તમે વાઘરીને વાઘરી ન કહી શકો, તમે વાઘરા જેવો શબ્દ કેમ વાપરો છો? આ ચિંતા માણસની માણસ માટેની ચિંતા છે. ઠક્કર બાપાએ પોતાના જીવન કાર્ય દરમિયાન એ જ કર્યું કે એક માણસ બીજા માણસના યોગક્ષેમ માટે, એના કલ્યાણ માટે, એના ઉત્થાન માટે પોતાનું ઉત્તમ કેવી રીતે આપી શકે. દુર્ભાગ્યે આઝાદી પાયા પછી અમારા બહુ ઘણા બધા ઓછા ગાંધીજનોએ
એની પાસે આટલા વર્ષો રહ્યા કે જેમણે આઝાદી પછી પણ એ કામો લાંબા સમય સુધી કરી શક્યા હોય. એટલે એનો જે પ્રભાવ પડવો જોઈએ એટલો પ્રભાવ આપણે અનુભવી શક્યા નહીં. પરંતુ એમને જે સમય મળ્યો એ સમયગાળામાં એમણે પોતાનું બધું જ છોડીને, પોતાનું બધું જ, નહીં તો મહાર અને માગા લોકો કેવી રીતે, આપણી આજુબાજુ પણ કેટલાક લોકો આવી રીતે જીવે છે ને હજુ આજે પણ. આપણે ત્યાંથી પસાર થયા હોઈશું કેટલી બધી વાર, પણ આપણને એવો પ્રશ્ન ક્યારેય થતો નથી કે આના જીવન માટે હું શું કરી શકું, આના જીવન માટે મારાથી શું થઈ શકે, એવો પ્રશ્ન આપણને ભાગ્યે જ થાય છે. ભાઈ હવે આપણે કોઈને સોંપી દઈએ ને, સરકારનું કામ છે, ફલાણા મંડળનું કામ છે, સુધરાઈનું કામ છે, કોર્પોરેશનનું કામ છે, એમની માટે કરનારા ઘણા છે. આવી આ જે વિચારસરણી છે ને, કોઈ નહીં, તમે જ્યાં જે સ્થળ પર ઊભા છો એ તમારે જ કરવાનું છે. ઠક્કર બાપાએ મહાર લોકોનું કામ એ રીતે પોતાનું ગણી લીધું. આટલો બધો વિરોધ નહીં થયો હોય એવું નહીં. કોઈ પણ અસ્પૃશ્યતા નિવારણ માટેના કામો, જેમ ગાંધીજીનો પ્રચંડ વિરોધ થયો છે, ગાંધીજીનો વિરોધ નથી થયો એવું નહીં. તો ઠક્કર બાપાનો તો એ સમયે કેટલો બધો વિરોધ થયો હશે, પણ એમણે એ બધું ગણકાર્યું નથી, કારણ કે એમણે માણસાઈને અથવા તો માનવતાને પ્રાધાન્ય આપ્યું, એને મૂળ ગણી. તો ઠક્કર બાપા જે એમનું જે જીવન કાર્ય હતું એમાંથી માત્ર આપણે એટલું જ ગ્રહણ કરવાનું છે કે કોઈ માણસ જેની પોતાની જ્વલંત કારકિર્દી અને સલામતી બધું છોડીને કોઈ જુદા જ કામ માટે આખું જીવન વાપર્યું, કોઈ જુદું જ કામ. એ કામ એમને પોતાનું કેવી રીતે ગણ્યું અને એમાં એમને શું કર્યું એવો વિચાર આપણે કરવાનો છે. અને તો એ રીતે ઠક્કર બાપાના જીવનને આપણે, એ મૂક સેવક હતા. ઠક્કર બાપા બહુ ઓછું બોલ્યા છે. પ્રગટપણે એમણે કોઈ દિવસ પોતાની જાતને પ્રસ્થાપિત કરવાનો કોઈ પ્રયત્ન, અત્યારે જે આપણે નહીં બધું ક્યાં ક્યાં પહોંચી જાય, કોઈ એટલું બધું હું સતત જે થાય છે, આ બધા ગાંધીજનો બિલકુલ લો પ્રોફાઇલ લોકો હતા. અને આટલું પણ જો લો પ્રોફાઇલ રહેવાનું જો આપણે શીખ્યા હોત ને, આપણા નેતાઓની જમાતમાં થોડાક લો પ્રોફાઇલ રહેવાનું જો શીખ્યા હોત ને તોય ઘણું કામ થઈ જાત. પણ આપણે તો એટલું ન શીખ્યા, બધાને હાઈ પ્રોફાઇલ જ જોઈએ, એટલે ઘણા બધા કામમાં આપણે પાછા પડીએ છીએ. આ મૂક સેવકોને આપણે એટલા માટે યાદ કરવાના છે કે બોલવાનું ઓછું છે, કામનું મૂલ્ય વધારે છે. મને લાગે છે કે મારે વધારે કહેવું નથી, કારણ કે કેટલીક વિગતો તમને હવે બધી માહિતીનો વિસ્ફોટ છે, પણ પ્રાણ તત્વનો અભાવ છે. માહિતી તમને બધેથી મળશે, પણ જે પ્રાણ તત્વ છે, એટલે તમે ઠક્કર બાપાનું જે પ્રાણ તત્વ છે એ જ ગ્રહણ કરો કે મારે શું નહીં એમ નહીં, મારે બધું જ, કારણ કે હું આ દેશમાં અને આ સમાજમાં રહું છું, આ સમાજનો, આ દેશનો એક ભાગ છું, મારે શું એમ નહીં. એટલે આ જો તમે ભાવ રાખો, આમાંના થોડાક પણ જો આવો ભાવ રાખે તો કામ તો એટલા બધા છે કરવા જેવા કે ભીલો અને અસ્પૃશ્યતા નિવારણ માટે નહીં, આજે મુદ્દાઓ બીજા હશે. મુદ્દાઓ તો કાયમ રહ્યા જ છે. પેલા મુદ્દા ગયા તો બીજા મુદ્દા આવ્યા, બીજા મુદ્દા જશે તો ત્રીજા મુદ્દા આવશે. માણસ જાતને પ્રશ્નો ઊભા કર્યા સિવાય ચેન પડવાનું નથી, કારણ કે બિલકુલ અવચંડી જાત છે. એટલે એ અળવિતરા કર્યા જ કરે. તો એ અળવિતરામાંથી એને કેવો સીધે માર્ગે, સારા માર્ગે કેવી રીતે વાળવું, એ બધાનું જ કામ છે. એટલે ઠક્કર બાપાને આજે તમે એ રીતે યાદ કરો અને કશું પણ ઉતારો તો એ ગાંધી તમારી નજીક એટલા આવ્યા ગણાશે અને તમે ગાંધીજનની નજીક એટલા ગયા એવું ગણાશે. આભાર. ખૂબ ખૂબ આભાર હેમાંશીબેન. અને ઠક્કર બાપાની જે વાત કરી એમાંથી આપણને નીતિમત્તા શીખવા મળે છે. અને એમને અસ્પૃશ્યો માટે જે પોતાની નોકરી પણ છોડી દીધી છે એ ખાસ શીખવા મળે છે કે પોતાના કામને છોડીને બીજાના માટે જે કામ કરવું ને એ ઘણું અઘરું હોય છે. અને એમને
હેમાંશીબેન છેલ્લે જે ઠક્કર બાપાએ ઝવેરચંદ મેઘાણીને જે બે પત્રો લખે એ અમે તો ક્યારેય નથી વાંચવાના, એટલે એ માટે ખૂબ ખૂબ આભાર. અને દીવામાંથી ઘણા બધા દીવા પ્રગટાવવાનું કામ એ કરી, ગાંધીના કામોને પણ પોતાના કામો માન્યા છે ઠક્કર બાપાએ, અને સમાજ માટે કંઈક કરી છૂટવું એ ભાવના ગૌરવંતા ગાંધીજીનો ઠક્કર બાપામાં હતી. અને હવે કોઈ વિદ્યાર્થી મિત્રોમાંથી ને તે કોઈને પ્રશ્ન હોય તો તે પૂછી શકો છો. તમે પ્રશ્ન પૂછે પહેલા એક બહુ મહત્વની વાત કરું. જ્યારે ઠક્કર બાપા સેવક સમાજમાં જોડાયા ત્યારે એમનો પગાર 350 રૂપિયા હતો. 300 અને 5 વર્ષમાં એ પગાર મેં કહું તેમ 500 રૂપિયા સુધી પહોંચવાનો હતો એ સમયે. એટલે બધાએ એમને સલાહ આપી કે 5 વર્ષમાં 500 રૂપિયા જેવો પગાર મળો તો નોકરી શું કરવા છોડે, કામ કરવું તો કામ કરવાનું, દેશ સેવા પણ કરવાની, પણ એમાં નોકરી છોડવાની શું જરૂર છે. ત્યારે ઠક્કર બાપાએ જે જવાબ આપ્યો તે બહુ મહત્વનો છે કે 5 વર્ષમાં તો કરવા જેવા કેટલા કેટલા કામો હું કરી શકીશ. 5 વર્ષમાં 500 રૂપિયા અને માટે હું 5 વર્ષ નોકરીમાં આપું તો એ 5 વર્ષમાં તો હું કેટલા બધા કામો કરી શકું, એટલા માટે મારે નોકરી છોડવી છે. તો આ વાત છે. એટલે ઇતરજન અને ઠક્કર બાપા એમની આ જે ચૈતસિક અવસ્થા છે ને એમાં આ તફાવત છે. ચૈતસિક અવસ્થામાં આ તફાવત છે કે 5 વર્ષમાં હું કેટલા કામ કરી શકું. નહીં આપણે તો આપણા સમયનો તો આપણે કોણ હિસાબ માંગે છે, આપણે પોતે નથી માંગતા. આપણા સમયનો આપણે પોતે પણ ક્યાં હિસાબ માંગીએ છીએ કોઈ દિવસ, કેટલી છૂટ આપીએ છીએ. આપણી ઉદારતા સૌથી વધારે આપણી જાત માટે છે, પછી બીજી વાત પછી. ભલે હવે બોલો. પ્રશ્ન કોઈને હોય તો પૂછી શકો છો. કોઈને કઈ પ્રશ્ન નથી? ઠક્કર બાપા બધાને પ્રશ્ન વિના કરી મૂક્યા. એક ભાઈ ઠક્કર બાપાના જીવન ચરિત્ર ઉપરના પુસ્તકો ઠક્કર બાપાના જીવન વિશે મને એક પણ પુસ્તક હું પોતે મેળવી શકી નથી, કારણ કે મેં તમને કહું તે પ્રમાણે એટલા બધા લો પ્રોફાઇલ વ્યક્તિ હતી કે ક્યાંક ઠક્કર બાપા વિશે થોડુંક, જેમ કે આ ઇન્દુકુમાર જાનીનું જે પુસ્તક ડંકેશભાઈએ કર્યું છે એમાં ઠક્કર બાપાના જીવન વિશે થોડાક પાના છે. રમેશભાઈ કદાચ વધારે કહી શકશે. પૂરક વાત કરવા અહીંયા આવી શકો છો. હા, પુસ્તકો કહી શકો રમેશભાઈ, વાંચવાનું પૂરક વાંચનનું. કાંતિભાઈ શાહ ભાવનગરના, એમણે ઘણા બધા જીવન ચરિત્રો લખ્યા. એમાં ઠક્કર સ્વાતંત્ર્ય સંગ્રામના જે સૈનિકો લડવૈયા હતા એના વિશે પણ લખ્યા, તો એમાં પણ એમનું છે. અને ઠક્કર બાપા વિશે નાની પુસ્તિકાઓ છે ને, ગુર્જરમાંથી એક બે બહાર પડેલી હા, એ આખી સિરીઝ છે તેમાં છે. એમાં ઠક્કર બાપા બહુ નાનું બાળકો માટેના છે, પણ આપણા માટે પ્રારંભમાં એક ચાલાણ ગાડી તરીકે કામ લાગે આપણે. અને આ મોટું પુસ્તક